લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આજે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 135મી જન્મજયંતિ નિમિત્તે શહેરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અવસરે વડોદરા મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ સર્કલ ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન પાલિકાના પૂર્વ કાઉન્સિલરો, અધિકારીઓ તથા નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ મળીને આ મહાન વિભૂતિને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મજયંતિના નિમિત્તે અમે અહીંયા વડોદરા મહાનગરમાં જીબી જંકશન ઉપર આજના અમે આન બાન શાન બેન્ડ બાજા સાથે એમની યાદ કરીએ છીએ। વડોદરા મહાનગર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર માટે એટલા માટે યાદ કરવું છે કારણ કે ભારત દેશના નિર્માણમાં અને જે રાષ્ટ્રના કોન્સ્ટિટ્યુશનના બનાવવા માટે અને એને રચના કરવા માટે પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું બહુ મોટો રોલ છે। સાથે સાથે વડોદરા મહાનગર સાથે પણ એમનો જે નાતો છે, સર સયાજી ગાયકવાડના વખતથી પણ એમને યુકે જવાનું, યુએસ જવાનું, સ્કોલરશિપ્સ અને આ બધું કરવા માટે પણ એમને બહુ મહત્વ છે। એટલે આજે મોટા તમામ સંસ્થાઓ પણ એમને સન્માન કરી રહ્યા છે। સન્માન કર્યા પછી આજના કાર્યક્રમ અમે શાંતિથી પણ સંપૂર્ણ રીતે તમામ સમાજ પણ આવીને એના સન્માન કરવાનું છે। આ યોગ્ય દિવસ છે। મીડિયાના મિત્રો માટે જે કહેવા માગું છું કે વડોદરા મહાનગરના લોકો પણ જોડે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે યાદ કરીએ, એમની જે વિશેષતા ઉપર પણ બધા લોકોને મેસેજ પણ આપો।